તબીબની લાલિયાવાડી ગાંઠના ઓપરેશનમાં પેટમાં કોટન રહી જતા 16 વર્ષીય કિશોરીનું થયું મોત. વડોદરા શહેરની તબીબી આલમને શર્મસાર કરતી અને માનવતાને હચમચાવી દેતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માત્ર 16 વર્ષની એક કિશોરીને તબીબની ઘોર બેદરકારીને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી હર્ષલ હોસ્પિટલમાં કિશોરીના પેટમાં ગાંઠની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. આ દરમિયાન ઓપરેશન કરનાર તબીબ ડોક્ટર વિજયસિંહ રાજપૂતની ગંભીર ભૂલને કારણે પેટના ભાગમાં કોટન રૂનું મોટું પૂમડું રહી ગયું હતું, જેના પરિણામે કિશોરીનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઓપરેશન બાદ કિશોરીની સ્વાસ્થ્યમાં સુધારો થવાને બદલે અસહ્ય પીડા અને શારીરિક તકલીફોમાં વધારો થયો હતો. પરિવારજનો દ્વારા અન્યત્ર તપાસ અને નિદાન કરાવતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે અગાઉની સર્જરી દરમિયાન તબીબ દ્વારા પેટમાં સર્જિકલ કોટન ભૂલથી છોડી દેવામાં આવ્યું હતું. આ વિદેશી પદાર્થ પેટમાં રહી જવાને કારણે કિશોરીના શરીરમાં ગંભીર પ્રકારનો ચેપ ફેલાઈ ગયો હતો. જીવન મરણ વચ્ચે જજુમી રહેલી કિશોરીને બચાવવા માટે પરિવારજનોએ અન્ય હોસ્પિટલમાં સારવાર લીધી હતી, પરંતુ ચેપ વધુ પ્રસરી જતા સારવાર દરમિયાન જ તેનું નિધન થયું હતું. વાલસોઈ દીકરીના અકાળે અવસાનથી આઘાતમાં સરી પડેલા પરિવારે જવાબદાર તબીબ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડોક્ટર વિજયસિંહ રાજપૂત સામે બેદરકારી દાખવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે બનાવની ગંભીરતા અને પોલીસ કાર્યવાહીનો અંદેશો આવી જતા આરોપી તબીબ હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે ફરાર તબીબને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ ઘટનાએ શહેરની ખાનગી હોસ્પિટલોની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નાર્થ ખડા કર્યા છે. મારી બેન છે, જેનું નામ સંજના છે, એને હોસ્પિટલમાં દાખલ કરી હતી. હર્ષલમાં ગાંઠ થતી એવું કંઈક એમને જાહેર કરેલું, તો ઓપરેશન કર્યા બાદ એમને ડિસ્ચાર્જ આપી દીધો. ડિસ્ચાર્જ આપ્યા બાદ જ્યારે ઘરે લઈ ગયા 3-4 દિવસ પછી પાછું એને પેટમાં પેઇન થયું, તો અમે બીજી હોસ્પિટલમાં ચેક કરાવડાવ્યું. મક્કરપુરા. ડૉક્ટરનું નામ વિજયસિંહ રાજપૂત છે, હર્ષલ હોસ્પિટલનો. ત્યારબાદ એને ડિસ્ચાર્જ આપી દીધો હર્ષલ હોસ્પિટલમાં. બાદ ઓપરેશન પેક કરીને બીજા અમે ઘરે લઈ આવ્યા. પછી એને પેટમાં પેઇન થતું હતું, તો અમે બીજા હોસ્પિટલમાં ચેક કરાવવા લઈ ગયા. ત્યાં એને સીટી સ્કેનને ખબર પડી, તો એમાં કંઈક અંદર ફસાઈ ગયું છે એવું એમને કીધું. અને ઓપરેશન કર્યા બાદ ખબર પડી કે કોટનનું કંઈક કપડું અંદર મિસિંગ રહી ગયું છે, એના લીધે એને પેઇન થતું હતું. અને પેઇન થતું એટલે બહુ જ દુખતું, અને એના માટે ઓપરેશન કર્યું મક્કરપુરા હોસ્પિટલમાં. એમને બધું કપડું ને બધું કાઢી નાખ્યું, પણ એને રિકવરી આવી નહીં, કેમ કે કપડું 7 દિવસ અંદર રહીને અપડાઉન થઈને એને રિકવરી આવી શકી નહીં. એટલા માટે અત્યારે કાલે મારી બેનની ડેથ થઈ છે. અમે પોસ્ટમોર્ટમમાં આવ્યા છે. અમારો ન્યાય એક જ છે કે હર્ષલ હોસ્પિટલ ઉપર કાર્યવાહી થાય અને બીજી કોઈ આવી છોકરી સાથે એવો બનાવ ના બને. હર્ષલ હોસ્પિટલ તમે ગયા હતા? અમે હર્ષલ હોસ્પિટલમાં ગયા હતા. એમને એક્સેપ્ટ પણ કર્યું કે આવું રહી ગયું છે, અમે બધો ખર્ચો બી આપીશું. ફર્સ્ટ ટાઈમ એમને ખર્ચો આપ્યો 1-2 વાર, પછી એ ફોન ઉપાડવાના એમને બંધ કરી દીધા, અને અત્યારે બી ફોન ઉપાડવાના હવે બંધ કરી દીધા છે એમને. શું માંગણી છે? કેમ કે જીવ સાથે આવી રીતે માંગણી તો સર હવે મારી બેન રહી નથી, તો અમને હવે ન્યાય જોઈએ છે કે ભાઈ બીજા કોઈ જોડે ના થાય, એ આવું બનાવ બીજા કોઈ છોકરી સાથે ના થાય. બસ એટલું જ અમારી એમના માંગ છે, અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને હોસ્પિટલ બંધ થવું જોઈએ એમનું. દીકરી જે શું કરતી હતી અને એ 12થમાં 12મું કરતી હતી એમને, એનું 12th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી રહી હતી. શું નામ આપનું? મારું નામ યુવરાજ ગોહિલ છે, હું એનું ભાઈ થઉં છું.